અત્યારે ભારતની સામે એક તરફ કૂવો છે અને એક તરફ ખાઈ છે. હમણાં જ ઇન્ડિયન માર્કેટમાંથી 9 લાખ કરોડ રૂપિયો સાફ થઈ ગયો. હમણાં જ અમેરિકન સિનેટ યાની કે અમેરિકન સંસદમાં એક બિલ આવ્યું. જે પણ દેશ રશિયાથી ઓઇલ ખરીદશે ને એની ઉપર 500% ટેરિફ લાગશે. અને આ બિલના અમેરિકન સંસદમાં પાસ થવાના ચાન્સીસ પણ વધારે છે, કેમ કે આ બિલને ઓપોઝિશનનો પણ સપોર્ટ છે. ટેરિફનો સિમ્પલ અર્થ એટલો જ છે કે અગર અમેરિકાને 100 રૂપિયાની વસ્તુ વેચવી હોય ને તો અબ એની ઉપર 500% ટેક્સ લાગશે અને એ વસ્તુ કેટલાની થઈ જાય? 600 રૂપિયાની. અમેરિકાનું સિમ્પલ કેવું એટલું જ છે કે જેટલા પણ દેશ રશિયા પાસેથી સસ્તામાં ઓઇલ ખરીદે છે ને એ ઇનડાયરેક્ટલી રશિયાને ફંડિંગ કરે છે રશિયા યુક્રેન વોર માટે. અને રશિયા પાસેથી સસ્તામાં ઓઇલ ખરીદવાવાળા દેશ ઇન્ડિયા, ચાઇના, બ્રાઝિલ, તો અમેરિકા એમ કહે છે કે અમે આની ઉપર 500% ટેરિફ લગાડશું. अब ભારતની આમે ધર્મસંકટ એ છે, અગર ભારત રશિયા પાસેથી સસ્તું ઓઇલ લેવાનું બંધ કરી દે તો ભારતને માર્કેટમાંથી યા ફિર મિડલ ઇસ્ટમાંથી મૂંગું તેલ ખરીદવું પડશે, મૂંગું ઓઇલ ખરીદવું પડશે. મૂંગું ઓઇલ ખરીદવાને લીધે એનાથી લાગતી વળગતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વસ્તુ જેમ કે પેટ્રોલ, ડીઝલ, ગેસીસ એ પણ મૂંઘા થાય, જેને કારણે ઓલ ઓવર મોંઘવારી વધશે, ઇન્ફ્લેશન વધશે. અને ભારત રશિયાથી ઓઇલ લેતું રહે તો એની ઉપર 500% ટેરિફ લાગશે, જેને કારણે એક્સપોર્ટ મૂંઘું થાય અને એનાથી લાગતી વળગતી વસ્તુઓમાં મોંઘવારી આવશે અને ડોલરની સામે રૂપિયો ઓર નીચે પડશે. જ્યાં સુધી મને દેખાય ત્યાં સુધી ભારતનો જવાબ લિબરલ હશે. એ ડાયરેક્ટ રશિયાથી ઓઇલ લેવાનું બંધ નહીં કરે, એવું કરશે, પર્સન્ટેજ ઘટાડશે. અને ડોનાલ્ડ ટ્રમ્પને એવું દેખાડશે, જેને હું પેટ્રોલ પંપ પણ કહું પર્સનલી, ડોનાલ્ડ ટ્રમ્પને એવું દેખાડશે કે દેખો અમે રશિયાથી છે ને ઓઇલ લેવાનું પર્સન્ટેજ કમ કરીએ છીએ ને મિડલ ઇસ્ટ ઉપર ને માર્કેટ ઉપર વધારે આધારિત થાય છે. अब આનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ થઈ જાય તો ઠીક છે. બાકી જીઓ પોલિટિક્સ તો આખો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે. અહીંયા કોઈ પરમનન્ટ દુશ્મન નથી અને કોઈ પરમનન્ટ દોસ્ત નથી. આખું ઇન્ટરેસ્ટ ઉપર હાલે જીઓ પોલિટિક્સ.